વાત હવે સુરતના સામૂહિક દુષ્કર્મના બનાવની કરીએ। ઉમરપાડા પોલીસે સગીરા પર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના આ બનાવમાં કડક કાર્યવાહી કરી અને એક કિશોર સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા। ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્ડ પાર્ટી બોલાવવામાં આવી હતી। સૌ કોઈ બેન્ડ પાર્ટીમાં મન મૂકીને નાચ્યા હતા। તે સમયે ચારેય નરાધમોની ગંદી નજર માસૂમ સગીરા પર પડી। જ્યારે બેન્ડ પાર્ટીમાંથી બહાર આવી સગીરા પોતાના ઘરે ચાલતા જઈ રહી હતી તે સમયે આરોપીઓએ બાઇક પર સગીરાનો પીછો કર્યો અને ગામના બસ સ્ટેશન નજીક સગીરાને રોકી અવાવરૂ જગ્યા લઈ જઈ દુષ્કૃત્ય કર્યું। બાદમાં સગીરાને રઝળતી મૂકી ભાગી ગયા। ભોગ બનનાર પીડિતા ઘરે પહોંચી અને ઘટનાની જાણ કરતા પરિવારને પણ ધ્રાસકો લાગ્યો। અંતે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમોને ઝડપી પાડ્યા। એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે।